હવે સમાચારની શરૂઆત કરીએ સુરતથી। તો સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સુરત અને ભરૂચને જોડતી કીમ નદીમાં પાણીની ભારે આવક થતા બે કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કીમ અને મોટા બોરસરાનો બેરલ બ્રિજ પણ પાણી ફરી વળતા ફરી એક વખત આ માર્ગ બંધ થયો છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને 2 દિવસથી સુરત ગ્રામ્યના ઉમરપાડા, માંગરોળ, માંડવી, ઓલપાડ સહિતના વિસ્તારમાં મેઘમહેર થઈ હતી અને નદી નાળા છલકાઈ ગયા હતા। તો ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ કીમ નદીમાં પાણીની આવક વધતા કીમ નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે। કીમ નદીના પાણી માંગરોળના વેલાછા ગામના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હોય તેમ વેલાછા સેંઠી ગામનો જોડતો માર્ગ પર નદીના પાણી ફરી વળતા ગ્રામજનો, નોકરિયાત વર્ગ કે ખેડૂતો એ હાલાકી ભોગવવી પડી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો કીમ અને મોટા બોરસરા માર્ગ પર આવેલા કીમ નદી પરનો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો તેમજ નોકરિયાત વર્ગને નોકરી પર જવા માટે 20 કિલોમીટરનો ચકરાવો લેવો પડી રહ્યો છે। ત્યારે આજે પણ સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો હતો અને ઓલપાડ તાલુકામાં સવારે 1 ઇંચ વરસાદ વરસી ગયો હતો। કીમ નદીએ વોર્નિંગ લેવલ વટાવી દીધી છે। ભયજનક સપાટી 13 મીટર છે। હાલમાં નદીની સપાટી 11 મીટર પર પહોંચી ગઈ છે તેવું ઓલપાડના મામલતદાર HD ચોપડાએ જણાવ્યું છે અને નદી કિનારાના 7 થી 8 ગામોમાં તલાટીને સ્ટેન્ડ બાય રાખ્યા છે। ગભરાવાની જરૂર નથી। ઉપરવાસમાં વરસાદ બંધ હોય નદીનું લેવલ ઘટતું જશે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને કીમ નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે, જેને લઈને કીમ નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે ઓલપાડના મામલતદાર જે છે તે કીમ નદી કિનારે આવેલા ગામોની મુલાકાત રહી ગયા છે। ત્યારે આપણી સાથે જે કીમ નદીની મુલાકાત રહેલા મામલતદાર સાહેબ પાસેથી પરિસ્થિતિ જાણી છે। જી સાહેબ, આજ તારીખ 5/9/25ના રોજ બપોરે 2 કલાકે કીમ કઠોદરા ગામે કીમ નદીની મુલાકાત લેતા અને મળેલા અહેવાલ અનુસાર કીમ નદીનું જળસ્તર હાલમાં 11 મીટરની એલર્ટ મોડ ઉપર એટલે કે એલર્ટ સ્તરે ચાલી રહી છે। જ્યારે એનું ભયજનતાના આવેલા તમામ ગામો કીમ, કીમામલી, કઠોદરા તેમજ અણીતા, ઉમરાછી, વડોલી વગેરે ગામોને એલર્ટ મોડ ઉપર રહેવા તાકીદ કરવામાં આવેલી છે અને તાલુકા વહીવટીતંત્ર તરફથી તલાટી કમ મંત્રીને તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે। તલાટી કમ મંત્રી હાલ એલર્ટ મોડ ઉપર જે તે ગામમાં મોજૂદ જ છે, જે સમગ્ર તંત્ર ઉપર વ્યવસ્થા અને વોચ રાખી રહ્યા છે અને એમને તમામ સુવિધાથી સજ્જ કરવા અને ગ્રામજનોને તાકીદ રાખવા સૂચના આપવામાં આવેલી છે। તો કીમ નદીનું જે જળસ્તર વધી રહ્યું છે, 11 મીટરની સપાટીએ વધી રહ્યું છે, ત્યારે આજુબાજુના જે ગામો છે અસરગ્રસ્ત કરતા જે ગામોમાં તલાટીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, પરંતુ હાલ કોઈ ગભરાવાની જરૂર નથી તેવું પણ જણાવાયું છે। ત્યારે સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા અને ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, પરંતુ આજે વરસાદે વિરામ લેતા લોકોએ રાહત લીધી છે, પરંતુ કીમ નદીનું જે જળસ્તર છે એ વધી રહ્યું છે અને રહી છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।